નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલની અંદર. છેલ્લા વિડીયોમાં આપણે ગુજરાતમાં MBBS નું મેરિટ ક્યાં અટકશે, કઈ કોલેજ ક્યાં અટકશે, ગવર્મેન્ટ ક્યાં અટકશે, જીમર્સ ક્યાં અટકશે, SFI ક્યાં અટકશે, એ બધી ચર્ચા આપણે કરી હતી. ઇવન કેટેગરી વાઇઝ ચર્ચા કરેલી છે. AIR ઉપર આપણે અમુક પ્રિડિક્શન આપેલા છે. આ કોલેજ આ વર્ષે આની આજુબાજુ અટકી શકે જેવી કોઈ શ્યોરિટી હોતી નથી, પણ 95 to 98% શ્યોરિટી એવી હોઈ શકે કે આ કોલેજમાં તમારું ચાન્સ લાગી શકે ખરા. સેમ વે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જેને MBBS નથી કરવું, યા તો MBBSમાં એનો ચાન્સ લાગે એવી શક્યતા બહુ ઓછી છે. એવા સ્ટુડન્ટ BAMS, BHMS, BDS કરવા માગે છે. એના માટે આ વિડીયો છે. એ લોકોનું મેરિટ કઈ કોલેજ છે, મેરિટ ક્યાં અટકશે. જેટલી ગુજરાતમાં કોલેજ છે, ગવર્મેન્ટ હોય કે SFI હોય કે અમુક ગ્રાન્ટેડ કોલેજ, બધું લિસ્ટ અમે લઈ આવેલા છીએ. તો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઇક કરી લ્યો અને લાગતા વળગતા સુધી મોકલવાની જવાબદારી તમારી. છેલ્લા અમુક વિડીયોથી ઘણો સારો રિસ્પોન્સ તમારો મળેલો છે. એ રિસ્પોન્સ માટે અમે ખૂબ આભારી છીએ તમારા, અને આવો નવો રિસ્પોન્સ આગળ મળતો રહીએ એવી અપેક્ષા પણ રાખી છીએ. તો મોકલજો, લાગતા વળગતાને મોકલવાની જવાબદારી તમારી છે. અને બાય ધ વે થેન્ક યુ આટલા રિસ્પોન્સ માટે. ચાલો તો આપણા ટીમ મેમ્બર ભાવિન સર, પ્રણવ સર, કેમ કે આજે કોલેજો એટલી બધી કોલેજો છે ને કે અમારે ભાઈ મારા એકથી કે ભાવિન સાહેબથી પૂરું નથી થાય, એમ તો આજે પ્રણવ સર પણ સાથે આવે છે. અને ત્રણે ભેગા મળીને જેટલી કોલેજો છે AIR બધાનું ડિસ્કશન આપણે કરવાનું જ. તો તૈયાર રહેજો, મોકલજો. ચાલો, વેલકમ ભાવિન સર, પ્રણવ સર, આવો. નહીં મળવા જ સાહેબ? અરે બધે મળે. આવો સાહેબ, મોસ્ટ વેલકમ. ચાલો હવે સૌથી પહેલા તમારું સ્થાન સાહેબ આ બાજુ છે. ઓહો, ના પણ મારું સ્થાન ભાવિન સર આવી ગયા. અહીંયા બેસી જાઓ. સિક્રેટ ના સિક્રેટ ફાઇલ સાથે. ચાલો, સિક્રેટ ફાઇલ ભેગી જોઈએ. ભાવિન સર છે ને ભાઈ, ઈ અત્યારે છે ને કેવા દિવસ સાહેબ, નહીતર તમારી મહેનત છે ને ઈ ક્યારે સામે નહીં દેખાય. અને થોડાક આ બાજુ ઉભા રહ્યો સાહેબ, તમે સ્ક્રીનમાં આવો. ગોતવા તો દિયો આમાં. સ્ક્રિપ્ટ તમારી છે સાહેબ. ચાલો, ખરેખર બહુ મહેનત કરે છે ભાવિન સરનો, ખૂબ આભાર. ઘણું રિસર્ચ કરે છે અને ઇવન તમે એમને મેસેજ કરો, પર્સનલી જવાબ આપે છે કે તમારે આ કોલેજ લ્યો તો વધારે સારું. જો તમને એવું લાગતું હોય કે કન્ફ્યુઝન છે તો ગયા લેક્ચરની અંદર લાસ્ટમાં ઇન્સ્ટા ID લખેલા જ, તમે કોમેન્ટ કરો. અને હા, તમે જેટલા એ કોમેન્ટ કરેલી છે ને એ કોમેન્ટ ઉપર અમે ચોક્કસ જવાબ આપશું. એનો વિડીયો નેક્સ્ટ વિડીયો કોમેન્ટના જવાબ ઉપરનો જ છે. પણ છતાં એવું લાગે કે કંઈ પર્સનલી ગાઈડન્સની જરૂર છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો સરને, પ્રણવ સરને, યા તો મને, તમને જવાબ 110% મળશે. કોમેન્ટોના જવાબ 100% મળશે. કાંઈ એવું લાગતું હોય કે તમારું ક્યાંય અટકે છે તો કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો જોયા પછી તમારો AIR નીચે કોમેન્ટ કરવાનો છે, જેથી આના પછીનો જે વિડીયો આવે કોમેન્ટ ઉપર આન્સર દેવાનો, એમાં અમે તમને ગાઈડ કરી શકીએ કે આ કોલેજ સારી છે, આ કોલેજમાં લેવા જેવું. તો એ કમ્પલસરી જે વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરશો AIRનો કે તમારો આ AIR છે કઈ કોલેજમાં ચાન્સ લાગી શકે એમ છે, એનો જવાબ અમે આના પછીના વિડીયોમાં આપશું. ચાલો તો ચાલુ કરીએ સર. ચાલો નેક્સ્ટ. હાલો ભાવિન સર, કહેતા જાજો. યસ, તો પેલું તમે સાહેબ છે લખતા જાજો. BAMS જનરલ કેટેગરી, મને તમારે ઓપન ઇંગ્લિશ આપવી પડશે. ઓકે, ઠીક. ચાલો, ઓપન કેટેગરીની વાત છે સાહેબ. ઓપન કેટેગરી વાળા સ્ટુડન્ટ સાંભળજો. Yes. અને આપણી પાસે સર ઓપન કેટેગરીના AIR ઓપન કેટેગરી AIR, મુજબ, અને yes. પછી એના ઉપરથી બાકીનાનો આઈડિયા. બાકીનાનો આઈડિયા છે ને, જેમ કે આપણે કેમ લાસ્ટ જે વિડીયો હતો એમાં EWS છે તો -10 કર્યા હતા, અચ્છા, કે ACBC છે તો એમાં માઇનસ આપણે 20 થી 25 કર્યા હતા. ઓકે. તો એના ઉપર ડિપેન્ડ કરે. પણ વધારે આઈડિયા છે ને, ટેન્ટેટિવ આઈડિયા એના ઉપરથી મળી શકે ઓકે, કે ભાઈ આટલા મારા ઓછા છે તો આમાં પોસિબિલિટી છે. કારણ કે એક્ઝેક્ટ આઈડિયા તો સ્ટેટ રેન્ક આવે ને પછી ત્યારે જ ખબર વધારે પડે. આપણને Done, મળે. done. ઓકે, ટૂંકમાં આ વિડીયો બધાય માટે કામનો છે. Yes, બધાય માટે ટેન્ટેટિવ કામનો. આઈડિયા Yes. જોઈને બધાયને Yes. આવી જાય ની કેટેગરી કોઈ પણ હોય. યસ ઓકે, ઠીક છે. તો કેટેગરી કોઈ પણ હોય પણ તમને ટેન્ટેટિવ આઈડિયા 100% આવી જશે. ખાસ કરીને જનરલ કેટેગરી, EWS કેટેગરી અને ACBC એમાં વધારે પડતો આઈડિયા આવશે. SC ST છે તો એમાં સ્વાભાવિક છે કે વધારે પડતું મેરિટ ડાઉન જ હોય છે. -50 માર્ક મીન્સ કે 50 માર્ક હોય કે રેન્ક વધારે પડતો Rank ડાઉન હોય વધારે છે. પડતો હોય. તો અને વધારે એનો exact પડતું idea state rank હા, પછી સ્ટેટ વધારે રેન્ક આવશે. પછી આવે. બરોબર. તો OBC, EWS અને ACBC છે એના માટે આ ટેન્ટેટિવ આઈડિયા સાચો પુરવાર થાય એમ, નિયર અબાઉટ. અને કદાચ એ માની લ્યો કે SC ST કાસ્ટ હોય અને તમને જો છતાંય આઈડિયા ન આવે તો કોમેન્ટમાં લખજો, જવાબ મળશે, 100% મળશે. ચાલો
સર કોલેજના નામ યસ પ્રણવ સર તમે લખતા જાજો. ગવર્મેન્ટ અખંડાનંદ અમદાવાદ, ચાલો સર અમદાવાદની કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે, BMS માટેની ગવર્મેન્ટ કોલેજ, જનરલ કેટેગરી માટેની વાત થાય છે, બાકી બધાનો આઈડિયા તમે આના ઉપરથી આવી એક જશે. બીજી વસ્તુ સાહેબ કે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ હોય ને હમ. એનું કટ ઓફ સામાન્ય રીતે વધારે હોય. મીન્સ કે જે સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ BMSમાં મળવાને પાત્ર છે બરાબર. એવા સ્ટુડન્ટ્સને સેલ્ફ ફાઇનાન્સ MBBSમાં પણ મળતું હોય છે. એટલે આનો જે મેરિટ છે ને એ વધારે ઉપર જાય કમ્પેર ટુ સેલ્ફ ફાઇનાન્સ MBBS. યસ. તો MBBS ના સેલ્ફ ફાઇનાન્સ કરતા ગવર્મેન્ટ BMS નું મેરિટ જનરલી ઊંચું હોય. સેજ ઊંચું સેજ હોય. ઊંચું એટલે કે હોય. આમાં જેને મળે છે ને એ બેનું ઓલમોસ્ટ Yes. ક્લેશ થઈ ગયું Yes, હોય clash કદાચ થઈ એની ગયું. પાસે ચોઈસ Yes. બચતી હોય. યસ. ચાલો તો પહેલું છે 105,000 ઓલ ઇન્ડિયા રેન્ક 105,000 અહીંયા આપણે લખી નાખી દીધી Yes. કે આ AIR છે. AIR. આમે હજી સ્ટેટ રેન્ક તો આવ્યો નથી. પછી યસ જુનાગઢ છે તો 129,000. આપણે કોલેજના નામે બોલતા જઈએ સર. યસ. ગવર્મેન્ટ અખંડાનંદ અમદાવાદ કોલેજ જેનો AIR 1,05,000 ની આજુબાજુ. તમારો AIR જો 1,05,000 ની અંદર હોય તો તમને અમદાવાદ મળવા પાત્ર છે. નેક્સ્ટ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ 1,29,000 થી નીચો તમારો AIR હોય તો તમને જુનાગઢમાં મળવા પાત્ર છે. સર નેક્સ્ટ કોલેજ બોલો કઈ છે? ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ બરોડા યસ 117,000. 117,000. 1,17,000 થી જો તમારો AIR ડાઉન હોય જનરલ કેટેગરીમાં તો બરોડા આયુર્વેદિક કોલેજમાં તમને મળી શકે છે. સર નેક્સ્ટ કોલેજ ભાવનગરની ગવર્મેન્ટ કોલેજ છે શેઠ જીપી આયુર્વેદિક કોલેજ જેપી ભાવનગરમાં. સર એનો 118,000. 1,18,000 થી જો તમારો AIR ડાઉન હોય તો તમને ત્યાં મળી શકે એમ છે. સર નેક્સ્ટ કોલેજ સ્ટેટ મોડેલ ગાંધીનગર. બહુ સરસ કોલેજ છે. બહુ સરસ. સારી બહુ કોલેજ છે, વખાણતા. સર? Yes, લેવા જવું? બહુ સરસ કોલેજ છે. ચાલો મિત્રો ગાંધીનગર આંબી સિટી સારું છે, ખૂબ સારું છે. જો કે સિટી તો અમદાવાદ બરોડા જુનાગઢમાં તો ભાઈ ગઢ ગિરનાર છે. તમને આમે ત્યાં જાવ તો તમારું આયુષ્ય ઘણું બધું વધી જાય. અને ગાંધીનગર એ બહુ સરસ સિટી છે. લેવું હોય તો એ પણ સારી કોલેજ છે. અને એનો સર AIR 91,500. 91,500 થી 91,000 સોરી એક લખવામાં ભૂલ છે સર. યસ ભૂલ છે. એક મીંડું ઓછું કરી એક મિનિટ કાઢ નાખો ને, કાંઈ વાંધો નહીં. બહુ અઘરું થઈ જાય બાકી કાંઈ વાંધો નહીં. મીંડાની જ ખેલ છે ભાઈ. સાચી વાત ભાઈ. શૂન્ય. 91,500 થી જો તમારો AIR ડાઉન હોય તો ગાંધીનગરમાં એડમિશન મળી શકે એમ છે. અને લેવું હોય તો ખરેખર એ કોલેજ ખૂબ સારી છે લેવા માટે. સર નેક્સ્ટ સ્લાઇડ. આનો સ્ક્રીનશોટ લેવાનો હોય તો Screenshot લઈ લેજો. space આપજો. Ready. ચાલો નેક્સ્ટ. ચાલો હવે આ બધી છે ને સાહેબ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ગવર્મેન્ટ આ 5 હતી. Government ઈ 5 પાંચ પૂરી, હતી. બરોબર ને? હવે આ બધી સેલ્ફ હવે આ ફાઇનાન્સ બધી છે. self-finance Okay. college. હવેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો થોડું ધ્યાન દેજો. અરિહંત ગાંધીનગર. સર એનો AIR 192,500. 1,92,500 થી જો તમારો AIR ઓછો હોય તો તમને ગાંધીનગર અરિહંત સેલ્ફ ફાઇનાન્સ BMS કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. નેક્સ્ટ Yes. ગાંધીનગરની અનન્યા. અનન્યામાં લખો 243,000. 2,43,000 થી જો તમારો AIR ડાઉન હોય તો ગાંધીનગર અનન્યામાં મળે એમ છે. બીજી ગારે રાજકોટ BMS માટેની 378,000. 3,78,000 થી જો તમારો AIR ઓછો હોય તો તમને બીજી ગારે રાજકોટમાં મળી શકે એમ છે. ભાર્ગવા આનંદ 446,000. 4,46,000 થી ઓછો AIR હોય તો તમને BMS મળી શકે છે આણંદની અંદર. હવે આ જે છે ને સાહેબ એમાં લાસ્ટ યર એ લોકોએ પરમિશન નહોતી મળી કોઈ કારણસર. બરાબર. એટલે લાસ્ટ યર એની અંદર એડમિશન નથી થયું. બરાબર. એટલે એનો રેન્ક આપણે લખશું નહીં. Dash તો કરી દઈએ. યસ ડેશ. તો ધન્વંતરી મહીસાગર, કદાચ તમને એવું લાગે કે હું મહીસાગરની આજુબાજુથી બિલોંગ કરું જ અને જો તમને એમ લાગે કે મને આ ખૂબ નજીક પડે એમ છે ને મને બહુ કન્વિનિયન્ટ છે તો તમે એમાં એપ્લાય કરી શકો છો. પણ હાલ પૂરતો આપણી પાસે એને કોઈ ડેટા નથી કેમ કે લાસ્ટ યર એને પરમિશન નહોતી મળી. નેક્સ્ટ યસ. ડોક્ટર વસંત પરીખ. 363,000. હાલ મહેસાણાની કોલેજ છે. 3,63,000 થી ઓછા AIR તમને ડોક્ટર વસંત પરીખ મહેસાણામાં મળી શકે એમ છે. ઈવા કોલેજ રાજકોટ લખો 527,000. 5,27,000 થી જો તમારો AIR ઓછો હોય તો તમને આમાં મળી શકે એમ છે. જનરલ કેટેગરીની વાત થઈ જ. વિદ્યાર્થી મિત્રો કદાચ થોડું ઘણું થાય કે આ AIR માં ચેન્જ આવી શકે ખરા તમને એડમિશનમાં. આ ટેન્ટેટિવ AIR છે તો મે બી પોસિબિલિટી અહીંયા વધારે.
Next. મોસ્ટ ઓફ આઈડિયા તમને આવી જશે. બરાબર, આના ઉપરથી આઈડિયા મોસ્ટ ઓફ આવી જશે. જીજે પટેલ આણંદ, સર એમાં 213000 213 000 000 બહુ સરસ છે આ. સારી કોલેજ છે, આણંદમાં બહુ લેવા જૂની- જેવું જૂની જૂની કોલેજ college છે. છે. Yes. અને આમ તો છે ને આઈડિયા આપણને વધારે ન્યાથી આવે કે કેટલા પેશન્ટ છે. અને બીજું એ કે તમને એવું લાગતું એક સર આ કોલેજ વિશે અમે કોઈ દી નામે નથી સાંભળ્યા, તો તમે એ બાબતે જરાય ચિંતા ન કરતા, તમે ડેફિનેટલી અમારો કોન્ટેક કરજો. અમે ત્યાંના કોઈ જૂના સ્ટુડન્ટ એવા હશે કે જે ત્યાં ભણેલા હોય એના કોન્ટેક નંબર તમને આપશું. પોસિબલ છે ત્યાં સુધી જો અમારા જાણીતા લગભગ કોલેજમાં છે, કદાચ એવું લાગે કે સાહેબ અમે અટકી છે, અમારે કોલેજનો આઈડિયા જોઈ છે, તો તમે કહેજો, એ સ્ટુડન્ટ સાથે કોન્ટેક કરાવી દેશું. આ એક આપણી સારી પહેલ છે કે જેથી આપણને આઈડિયા આવે. નહીંતર કેવું થાય ઘણી વખત સાહેબ કે જાય પણ હવે કોલેજમાં ગયા પછી ખબર પડે કે લે રિયાલિટી તો કંઈક આવી છે. તો કદાચ એવું લાગે, જાણવું હોય તો કહેજો, અધરવાઇઝ તમને ખબર હોય તો કોઈ વાંધો નથી. ચાલો, આ બધી કોલેજના પણ તમે છે ને એકવાર બધું જોઈ લ્યો કે આ મને પહેલાં તો છે ને આયુર્વેદિક કોલેજ ઘણી બધી છે, એટલે પહેલાં ફીસ જોવી પડે, આપણને એ સ્થળ અનુકૂળ આવે છે કે નહીં એ જોવું પડે, ગર્લ્સ હોય તો એ પણ જોવું પડે કે આપણે વધારે દૂર મોકલે છે કે નહીં. તો ઘણા બધા એ કારણો છે, એ તમે જોઈ લ્યો. અટકો તો અમને કહેજો. ચાલો સર, આગળ ચાલુ કરીએ. નેક્સ્ટ, યસ, નેક્સ્ટ કઈ છે? ગ્લોબલ કોલેજ રાજકોટ. ઓકે, ગ્લોબલ રાજકોટ લખો. 2,50,000. 2,50,000 થી ઓછો AIR હોય તો ગ્લોબલ રાજકોટમાં મળી શકે એમ છે. ગોકુલ લખો. 2,41,500. સિદ્ધપુર ગોકુલ 2,41,500. સર, ચાલો નેક્સ્ટ સાઇડ, BMS માટેની સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો નેક્સ્ટ, રાજકોટ IIRH રાજકોટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ આયુર્વેદિક કોલેજ, રિસર્ચ એન્ડ હોસ્પિટલ. રિસર્ચ એન્ડ હોસ્પિટલ. 2,95,000. સર આ કોલેજ એ કદાચ સારી છે, બહુ સારી છે. રાજકોટના તો મોટાભાગના સ્ટુડન્ટ આ કોલેજમાં જ છે. આ તો તમારે બારગામના હોય, રાજકોટ સિવાયના હોય, જો તમારે લેવું હોય તો કોલેજ સારી છે, લેવા પાત્ર છે. JS નડિયાદ કોલેજ 1,62,000. 1,62,000. જય જલારામ પંચમહાલ યસ, 6,36,000. 6,36,000 નીચે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને એમાં મળી શકે એમ છે. જેમ જેમ તમારો રેન્ક નજીક આવતો જાય એમ તમારી હાર્ટબીટ થોડીક વધતી જતી છે કે મને આ કોલેજમાં મળે એમ છે, આ કોલેજમાં મળે એમ છે. તો કાંઈ વાંધો નહીં, સંભાળજો. હજી આપણે આના પછી BHMS, એના પછી BDS નું પણ લિસ્ટ છે આપણી પાસે. ચાલો સર, 4,58,500. બરોડા KJ 4,58,500 થી જો તમારો AR ડાઉન હોય તો તમને એમાં મળી શકે એમ છે. ક્રિષ્ના કોલેજ બરોડા 3,28,000. 3,28,000. સિટી બહુ સારું છે બરોડા રહેવા માટે. મંજુશ્રી ગાંધીનગર કોલેજ 2,33,000. 2,33,000. ઓલ ઇન્ડિયા રેન્ક જો તમારો આથી ડાઉન હોય તો તમને મળી શકે એમ છે. મર્ચન્ટ મહેસાણા 3,45,000. 3,45,000 થી ઓછો AIR હોય તો તમને એમાં મળી શકે એમ છે. મોનાર્ક કોલેજ અહેમદાબાદ 3,27,000. 3,27,000. મુરલીધર કોલેજ રાજકોટ 3,40,000. 3,40,000. અને નેત્ર ચિકિત્સા અમરેલી 3,08,000. 3,08,000. અમરેલીના કોઈ સ્ટુડન્ટ જોતા હોય અને એને આજુબાજુમાં BMS લેવાની ઈચ્છા હોય તો નેત્ર ચિકિત્સા જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 3,08,000 થી ઓછો હોય તમને મળી શકે એમ છે. સ્ક્રીનશોટ લઈ લેજો, આગળ જતા કામ આવશે. આગળ વિડીયો શેર કરવાનો છે. ચાલો નેક્સ્ટ, ઓકે, નોબલ જુનાગઢ 3,91,500. નોબલ કોલેજ જુનાગઢ 3,91,500 થી ઓછો AIR હોય તમને BMS માં મળી શકે એમ છે. નેક્સ્ટ, પારુલ બરોડા. યસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, એમાં 2 છે. અચ્છા, યસ, આ બાજુ આવી છે. આયુર્વેદિક એન્ડ રિસર્ચ એટલે 2 પારુલ છે. અચ્છા, એમાં ને એમાં 2 બ્રાન્ચ ચાલતી છે. પારુલ યુનિવર્સિટીની પોતાની મીન્સ કે કોલેજની બે અલગ કોલેજ છે. અચ્છા, તો એમાં 2માં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. આ એક ધ્યાન રાખજો, તમારે શેમાં લેવું, કદાચ બેનો ફીનો ક્રાઇટેરિયા અલગ હોય. જાણી જોઈને તમે જ્યારે કાઉન્સેલિંગમાં સિલેક્ટ કરો ને તો થોડુંક જાણજો, એમને કરી નો નાખતા. બે અલગ અલગ છે, કન્ફ્યુઝન ન થાય. નામમાં કન્ફ્યુઝન ન થાય. ડિફરન્સ આટલો જ છે, એકમાં IOA અને એકમાં IOAR. ઓકે, ઠીક. ચલો, પહેલું જે પારુલ IOA છે એમાં 4,30,000. 4,30,000 થી ઓછો AIR તમને મળી શકે એમ છે. નેક્સ્ટ, બીજું જે પારુલ છે એમાં છે 4,12,000. 4,12,000 થી ઓછામાં તમને મળી શકે એમ છે. બરોડા પારુલ. RK યુનિવર્સિટી રાજકોટ 3,05,000. 3,05,000 થી ઓછા AIR તમને મળી શકે એમ છે. નેક્સ્ટ, શ્રી RMD વલસાડ કોલેજ છે BMS માટેની 4,29,500. 4,29,500 થી ઓછા AIR તમને વલસાડ મળી શકે એમ છે. શ્રી સ્વામિનારાયણ કાલોલ 2,00,000.
77,000. 2,77,000. જો તમે સ્વામિનારાયણ કલોલમાં જવા માંગો 2,77,000 થી ઓછા ARA તમને મળી શકે એમ છે. શ્રી OH નઝર સુરતની આ BMS કોલેજ છે સર. 179,000. 179,000. શ્રી VM મહેતા રાજકોટ, બહુ સરસ કોલેજ આ પણ રાજકોટની. સારી કોલેજ છે સર. યસ. VM મહેતા 183,500. 183,500. Yes. 1,83,500. Yes. અને સ્ટુડન્ટ કદાચ એવું લાગે ને કે સર અમારે ક્યાં જવું ને ક્યાં નહીં, તો તમારો રેન્ક સારો હોય પણ તમારે છે ને મારા મત મુજબ એવી જગ્યાએ જવાય કે જ્યાં તમે ખરેખર નોલેજેબલ થઈ શકો અને જ્યાં નંબર ઓફ પેશન્ટ બહુ વધારે હોય, તો ત્યાં તમે સારી પ્રેક્ટિસ કરી શકો. અને અલ્ટિમેટલી ખાલી ડિગ્રી લેવા પૂરતું હોતું નથી. એ થયા પછી આપણે જિંદગીના 50 વર્ષની અંદર કાઢવાના હોય, તો એવી કોલેજ ચૂઝ કરાય જ્યાંથી તમારી કરિયર બહુ સારામાં સારું ત્યાંથી બની શકે. ને કદાચ કોઈ અમુક કોલેજો એવી હોય કે જેનું ખરેખર ત્યાં પેશન્ટ વધારે હોય, તો આગળ જતા ખાલી કોલેજના નામ ઉપરથી લોકોની આઈડિયા આવી જાય કે તમે કેટલા નોલેજેબલ હશો. તો અમુક વસ્તુ ખાસ ચેક કરવી, એમને લઈ ન લેવું, મળે છે લઈ લેવું ના એવું નથી હોતું. અમુક વસ્તુ ચેક કરવી બહુ જરૂરી. ચાલો સર આગળ આપણે જોઈ. યસ. બાલાનુમાન છે 3,55,500. 3,55,500 થી ઓછા ARA ઉપર તમને બાલનગર ગાંધીનગર મળી શકે એમ છે. SS અગરવાલ નવસારી 4,40,000. 4,40,000. યસ. ચાલો આયુર્વેદિક કોલેજનું લિસ્ટ પૂરું સર હજી છે. 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 ચાલો નેક્સ્ટ સ્લાઇડ. યસ. પછી લખો હિમાલય 4,82,000. 4,82,000. ચાલો મહેસાણાની છે નૂતન મહેસાણા 3,54,000. 3,54,000. પાયોનિયર બરોડા 3,84,700. 3,84,700. AR નીચે હોય તો મળી શકે એમ છે. સિદ્ધેશ્વર હનુમાનજી યસ. સુરેન્દ્રનગર 6,36,500. 6,36,500. 500. પછી અમરેલીની કોલેજ છે સર શ્રીધર અતુલ છે કુમાર જાની. યસ. 6,20,000. 6,20,000 થી ઓછા AIR તમને BMS મળી શકે એમ છે. સરદાર SCH મહેસાણાની કોલેજ છે, એમાં 5,21,500. 5,21,500 થી ઓછા AIR તમને આમાં મળી શકે એમ છે. દલિયા ખેડા 5,99,000. 5,99,000 થી ઓછા AIR તમને મળી શકે એમ છે. ડોક્ટર સુભાષ જુનાગઢ યસ. 4,73,500. 4,73,500. પીપી સવાણી સુરત 5,36,000. 5,36,000. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે અહીંયા છે ને તમારું BMS પૂરું થાય છે. BMSની આટલી કોલેજો છે ટોટલ ગુજરાતમાં કે જ્યાં તમારે એડમિશન લેવું હોય ને તમે લઈ શકો છો. હવે એક બીજી ખાસ વાત, કદાચ તમને એવું લાગતું હોય કે સર મારે BMS નથી કરવું, જો હકીકતમાં તમારી અંદર પોટેન્શિયલ હોય પણ કદાચ એવું બને કે 12th સાયન્સ વિથ બોર્ડ તમે નીટ એટલી સારી રીતે ક્લિયર ન કરી શકાય હોય તો રીનીટનો ઓપ્શન લેવામાં કાંઈ ખોટું નથી. મારી વાત ધ્યાનથી સાંભળજો. જિંદગીના 50 વર્ષ કાઢવાના છે, તો અમુક બ્રાન્ચીસ કરતાં MBBSમાં જવું હોય તો ડ્રોપ લેવામાં કોઈ ખોટું નથી, લેવાય જ. પણ જો તમને એવું લાગતું હોય કે મારી દિવસની 14 કલાક મહેનત કરવાની તેવડ છે તો અને માત્ર તો જ, બાકી રીનીટમાં ગયા પછી પણ વર્ષ બગડી શકવાના ચાન્સ પૂરા. પણ જો તમે શ્યોર હોય કે હું 14 કલાક મહેનત કરીશ તો કરાય, બાકી ન કરાય. ઠીક, હાલો BMSનું લિસ્ટ પૂરું થયું. બની શકે આગળ જતા ગવર્મેન્ટ આયુર્વેદને પ્રમોટ વધારે કરે છે, કદાચ ફ્યુચર ક્યાં જઈને ઊભું રહીએ એનો મને તમને કોઈ આઈડિયા નથી. પણ કદાચ સમય જોતા એવું લાગે છે કે આયુર્વેદિકનો ટાઈમ કદાચ વધશે, કેમ કે એલોપેથીથી ઘણા બધા માણસો કંટાળ્યા, તો લેવામાં એમાંય ખોટું નથી. એના પછી BHMS જો તમને આમાં ન મળતું હોય અને તમારી ઘરે એગ્રી ન થતા હોય કે અમારે ડ્રોપ લેવો તો BHMS કરો. BHMSમાં તમે મેડિકલ ઓફિસર હોસ્પિટલમાં સારી હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ઓફિસર તમે જઈ શકો. એના પણ સેલેરી સ્કેલ ઘણા સારા હોય છે. હા, પણ એ છે ને એ આપણા ઉપર ડિપેન્ડ કરે, આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ પેશન્ટને. હોસ્પિટલવાળા જોવે, તમારી ઉપર નજર રાખે. તમે જો એઝ અ ગુડ પર્સન હોય, તમે ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કરતા હોય તો તમને 100% પ્રમોટ કરશે. મેડિકલ ઓફિસરમાં સારું કરિયર બની શકે છે. અને એલોપેથી પ્રેક્ટિસ કરી શકે. એલોપેથી BAMS BHMS બેયમાંથી એલોપેથી પ્રેક્ટિસ લોકો કરી શકે. પણ કદાચ એવું લાગે સર કે ફ્યુચરમાં કદાચ એની ઉપર રિસ્ટ્રિક્શન આવે, સમય જોતા એવું લાગે છે કે અત્યારે મેડિકલ ફિલ્ડમાં સ્ટુડન્ટ વધારે જાય છે, તો કદાચ નંબર ઓફ ડોક્ટર્સ વધી જાય
તો કદાચ એવું પોઈન્ટ બને. ઓફ વ્યૂ ને ધ્યાનમાં રાખીને તો હું અને ઉદય સર બે એક જ પોઈન્ટ ઉપર આવીને ભેગા થાય છે કે જો તમને એવું લાગતું હોય કે ઇફ યુ હેવ ધ પોટેન્શિયલ અને શરૂઆતમાં 11th મિસ થવા માંડ્યું અને બહુ લેગ આવી ગયો એટલે તમારાથી ભેગું ન થયું બાકી થઈ શકે એમ છે અને જો મહેનત કરવાની તૈયારી હોય તો MBBS સિલેક્ટ કરાય. કારણ કે હવે સર એવું નથી લાગતું કે ફ્લો ડોક્ટર લાઇનમાં બહુ વધારે વધશે. પણ એમાં એવું છે સર, ઇન્ડિયાની પોપ્યુલેશન એટલી બધી છે, દર 1000 પેશન્ટ દીઠ એક ડોક્ટર હોવો જોઈએ. હા, આ આપણો ક્રાઇટેરિયા છે ઇન્ડિયામાં. રાઈટ. પણ એ ક્રાઇટેરિયા હજી સાહેબ ઘણા સમય સુધી કદાચ ડોક્ટર બહાર પડે ને તોય પૂરો થાય એમ. અને બીજી એક વસ્તુ તો ખાસ સાંભળી લેજો કે છે ને, ઘણા બધા એવું માને છે કે ડૉક્ટર થયા પછી ભણવું પડે 10-11 વર્ષ. ભાઈ ભણવું પડે એ વાત સાચી છે, પણ તમારી સેલરી 4 વર્ષ પછી ચાલુ થઈ જાય. 4 વર્ષ પછી તમે પીજી કરતા હોય ને, એલા ભાઈ સેલરી ચાલુ હોય પીજી કરતા ગવર્મેન્ટમાં જો તમને પીજીમાં મળ્યું હોય ને તો એમાંય સરકાર અત્યારે તો 1,25,000 સ્ટાઇફન આપે છે. તો કદાચ તમે પૂરું કરશો ને ત્યાં સુધીમાં તો એ વહી જશે 1.5 લાખ અને સુપર. અને આમાં બધા ભણવાનું ધીમાં 2-3 કલાક જ હોય, બાકી પ્રેક્ટિસ કરવાની હોય એલા. તો એવું તો કોઈ વિચારતા જ નહીં કે સાહેબ MBBS કર્યા પછી 10-11 વર્ષ ભણવું પડે. હા, તમે MD કરીને આગળ સુપર સ્પેશિયાલિસ્ટ કરો તો એમાંય પ્રેક્ટિસ કરવાની હોય. નહીં કર્યા પછી સેલેરી સ્કેલ બહુ ઊંચા વહી જતા હોય જનરલી. તો એ પણ કરવા જેવું ખરા. એટલે એવું તો કોઈ વિચારતા જ નહીં કે બહુ જાજુ ભણવું પડે. પણ જાજુ કદાચ ભણવું પડે તો સામે તમારા જિંદગીના 28-29 વર્ષ પછીની આખી લાઈફ છે ને, એનો સિનારીઓ કંઈક અલગ હોય છે. અલગ એટલે હાવ અલગ લેવલે હોય. તમને એમ થાય ને કે આજે મારે મર્સિડીઝ લેવી તો હાંજ ન પડે. એવા ડૉક્ટરને મેં ઓળખી. એને એમ થાય કે આજે સવારે એમ થતું હોય ને કે હાલો આજ સાહેબ મર્સિડીઝ લેવી જ, તો સાહેબ હાંજ પડી સ્ટેટસમાં આવી ગયો કે આજ મર્સિડીઝ લીધી. એને એમ થાય કે આજે આઈફોન લેવો જ, લોન્ચ થયો જ, હાંજ પડી આવી ગયું. કંઈક આવી જિંદગી તમારી બની શકે ખરા. અને વધારે ભણવું એ કોઈ એટલો બહુ એવો અનઅચીવેબલ વસ્તુ નથી. એ તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે એ પછી થવાનું જ છે. તમે 4 વર્ષ MBBS કરશો, 4.5 વર્ષ પછી ધીમે ધીમે થવા જ માંડવાનું. અને એવું ન વિચારતા કે રિનીટને હું મેં કહી છીએ, અમે એટલા માટે કહી છીએ હવે BHMSની સ્લાઇડ ચાલુ થવાની છે. તમારી પાસે ઓપ્શન છે કરવું હોય તો. તમને એમ લાગતું હોય કે સર મારાથી મહેનત નથી થાય એમ, તો નો જ કરતા. કેમ કે કરશો તો ફસાઈ જાઓ. પણ અંદર એવું લાગતું હોય કે ના સર હું કરી લઈશ. અને બીજી એક વાત એ પણ સાંભળી લ્યો કે આમાં એવું હોય સર કે સ્ટાર્ટિંગ કરે ને એટલે શરૂઆતના 2 મહિના જોશ રહીએ નહીં, 11 મહિના સુધી જોશ રાખવાની તેવડ હોય તો જ કરાય, બાકી ન કરાય. ચાલો સર, BMS માટે પાછા આવો તમે. અને BHMS માટે સોરી, BMSનું પૂરું કર્યું જોજો. ચાલો સર, પહેલાં તો છે ને આમાં એ કહી દો ને કઈ કોલેજ. પહેલી તો ગવર્મેન્ટ છે સિદ્ધપુર. પહેલી છે ને એ ગવર્મેન્ટ છે. સરસ. પછીની 3 એટલે કે બીજી, ત્રીજી ને ચોથી આ ગ્રાન્ટીન એડ છે. એટલે કે આપણે જીમર્સ કેમ કહી શકીએ, અચ્છા. કહેવાય નહીં પણ કેમ કહી શકીએ, અચ્છા. એવી રીતે જીમર્સ જેવી એમ Yes, ટૂંકમાં. એના અમુક જેવી. ફી ગવર્મેન્ટ Yes, ભરે, આપણે બહુ ઓછી ફી ઓછી ભરવાની. ફી હોય. એટલે આમાં હું ગ્રાન્ટેડ લખી યસ, નાખું. GIA. સો આ ગ્રાન્ટીન એડ જે પણ લખવું હોય તે. Granted. ઓકે, તો પહેલું છે 1,62,000. ગવર્મેન્ટ Yes. HMCH હોમિયોપેથિક Yes. કોલેજ સિદ્ધપુર. 1,62,000 થી ઓછો રેન્ક કોઈ જ Okay. મળી શકે એમ છે. આણંદ 1,98,000. ડૉક્ટર VH દવે 2,21,000. ગુજરાત હોમિયોપેથિક કોલેજ બરોડા 2,39,000. 2,39,000 થી ઓછા રેન્ક ઉપર મળી શકે. યસ. હવેની સર જે હવે પછી છે એ બધી સેલ્ફ ફાઇનાન્સ છે. Self finance. બધી Okay. સેલ્ફ ફાઇનાન્સ છે. અરિયંત 606,000. આર્યવીર છે 629,000. 6,29,000 થી ઓછા રેન્ક ઉપર તમને મળી Yes. શકે છે. અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ 446,000. 4,46,000 થી ઓછા EIR તમને અમદાવાદ મેડિકલ હોમિયોપેથિકમાં મળી શકે એમ છે. અનન્ય કાલોલ 619,000. 619,000. યસ. અગેન આ કોલેજ છે એની અંદર લાસ્ટ યર એડમિશન નહોતું થયું. તો આપણી પાસે એનો કોઈ ડેટા નહીં. ડેટા નથી. યસ. ઠીક. નેક્સ્ટ બરોડા. અને સર એ સાબરકાંઠાની કોલેજ છે, એમાં શું લાગે આ વખતે કાઉન્સેલિંગમાં એ પાર્ટિસિપેટ થશે કે? ડિપેન્ડ્સ. અથવા તો જે ચાલુ થાય ને એની પહેલા આ લોકો આખું લિસ્ટ આપે. બરાબર. કેટલી કોલેજોને ફરીથી સેન્ટ્રલ એટલે તરફથી એ નવી જ ચાલુ થઈ હતી? ના નવી નથી, પણ કોઈ કારણસર એનું લાસ્ટ યર જેને કહેવાય કે સસ્પેન્શન કરેલું હતું. અચ્છા, ઠીક, કોઈ okay. કારણસર. એટલે આ વર્ષે પાછું થાય કે નહીં એની ઓફિશિયલ માહિતી લોકો આપશે. બરાબર. આખી કોલેજની પહેલા માહિતી આપશે કે આટલી Okay. આટલી કોલેજો છે, આટલી સીટ છે, એની ફીઝા છે,
એનું એડ્રેસ આ છે વગેરે વગેરે. Okay. હજી એટલે નથી આવી. યસ હવે આવે ને પછી આપણને વધારે આઈડિયા આવે કે ઈ અચ્છા, આ ઠીક. વખતે કાઉન્સેલિંગમાં છે કે નથી. ઠીક, Okay. ચાલો. બરોડા યસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ 3,43,000. 3,43,000 થી ઓછા EIR મળી શકે એમ છે. નેક્સ્ટ સ્લાઇડ. એક મિનિટ સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ BHMS વાળા. નેક્સ્ટ. ઓકે ભાર્ગવા 6,83,000. પછી 2,58,000. સુરતની મેડિકલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે CD પંચગર. પંચીગર. પછી આવશે CN કોઠારી 5,83,000. તાપી જિલ્લાની છે. ગાંધીનગર 6,73,000. ગોકુલ 6,93,000. ગોકુલ હોમિયોપેથિક પાટણ 6,40,000 થી ઓછા EIR મળી શકે એમ છે. 6,93,000. 6,93,000, sorry. 6,93,000. જવાહરલાલ નહેરુ 7,34,000. બરોડાની છે ને સર આ જવાહરલાલ નહેરુ? યસ ઠીક. ગયા લાગો તમે. ના ના. જય જલારામ 9,60,000. જય જલારામ 9,60,000 થી નીચે EIR મળી શકે એમ છે. કામદાર 8,88,000. 8,88,000 થી ઓછા એ તમને રાજકોટ કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં મળી શકે એમ છે. લલિતાબેન રમણીકલાલ શાહ જામનગર 5,35,000. 5,35,000 થી નીચે મળે એમ છે. લક્ષ્મીબેન મહેસાણા 7,95,000. 7,95,000. હું ફરી પાછું મિત્રો તમને રિપીટ કરી દઉં, કદાચ તમને કોલેજનો આઈડિયા ન હોય તો તમે બિંદાસ પૂછજો, અમે તમારા સપોર્ટમાં છીએ જ. તમે તમારે મૂંઝાતા નહીં જરાય. ચાલો સર એક સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે નેક્સ્ટ સ્લાઇડ આપણે કરીએ. ઓકે જોતા રહેજો. હજી BDS નું આવે છે અને પછી મેરિટમાં લીમડી 9,35,000. 9,35,000. લીમડી સુરેન્દ્રનગર. મર્ચન્ટ મહેસાણા 7,33,000. નોબલ જુનાગઢ 6,14,000. નૂતન 6,41,000. મહેસાણાની છે નૂતન કોલેજ. પીપી સવાણી સુરત 4,28,000. પારુલ 7,65,000. યસ 7,65,000 નીચે તમને પારુલમાં BHMSમાં મળી શકે એમ છે. પાયોનિયર બરોડા 4,64,000. 4,64,000. રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ 5,35,000. 5,35 થી ઓછા EIR તમને મળી શકે એમ છે. SS અગરવાલ નવસારી SS અગરવાલ 5,07,000. 5,07,000 થી નીચે તમને મળી શકે એમ છે. અને HN શુક્લા રાજકોટ 7,14,000. 7,14,000. સ્ક્રીનશોટ લઈ લેજો. મહાલક્ષ્મી મહિલા બરોડાની છે સર, એનું 6,09,000. 6,09,000 થી ઓછા EIR મળી શકે એમ છે. શ્રી સરદાર પટેલ મહિલા મેડિકલ કોલેજ હોમિયોપેથિકની રાજકોટમાં છે સર, એમાં 9,25,000. 9,25,000 થી ઓછા એ મળી જાય એવું છે. અને શ્રી શામળાજી ગોધરા 7,24,000. 7,24,000 ઓછા એ મળી શકે એમ છે. શ્રી સ્વામિનારાયણ ગાંધીનગરની હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે 7,02,000. 7,02,000 નીચે એમાં પણ મળી જાય એમ છે. શ્રી આર્યતેજ મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોય ને BHMS કરવું હોય તો જોજો. 8,42,000. 8,43,000 થી નીચા EIR તમને મળે એમ છે. 42. સોરી 8,42,000. અગેન જે BA ડાંગર છે તો એમાં લાસ્ટ યર એડમિશન નહોતા થયા. પછી બીજી ગરિયા 5,20,000. માલિની કિશોર સંઘવી બરોડાની મેડિકલ કોલેજ છે 6,68,000. 6,68,000. શ્રીમતી AJ સાવલા મહેસાણાની મેડિકલ કોલેજ છે 5,04,000. 5,04,000 થી ઓછા એ મળી શકે એમ છે BHMSમાં. શ્રીમતી વસંતબેન N વ્યાસ અમરેલીની હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે 5,43,000. 5,43,000.
સ્ક્રીનશોટ લઈ લેજો દોસ્તો. ચાલો, BHMSની આટલી છે સર. નેક્સ્ટ સ્લાઇડ. સ્વામી વિવેકાનંદ ભાવનગર 3,53,000. અગેન ફરીથી આ જે કોલેજ છે તો એનું લાસ્ટ યર એડમિશન નહોતું. બરોડાની છે. લાસ્ટ Yes. યર એ કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ નહોતા. યસ. વિદ્યાપીઠ 4,43,000. સુરતની છે. મોનાર્ક અમદાવાદની છે. 6,08,000. શ્રી સ્વામિનારાયણ 6,88,088. સ્વામિનારાયણની કોલેજના નામમાં ડિસ્ટ્રિક્ટ પાછળ જોઈન કાઉન્સેલિંગમાં નાખજો, એમને ન નાખતા હો. ઓકે. નોબેલ 10,98,000 મીન્સ કે 10 લાખ છે. 10 લાખ છે. 10,98,000 ટૂંકમાં. 10,98,000. 10,98,000. 10 લાખ યસ યસ યસ. ઠીક, ચાલો. CVM આણંદ સીવીએમ આણંદ 6,97,000. 6,97,000. અર્પિત હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ 8,99,000. 8,99,000. સર અહીંયા રાજકોટમાં આરે જે કરી નાખજો ને. રાજકોટ. ઠીક, ચાલો. તો હવે આ BHMS મેડિકલ કોલેજનું લિસ્ટ અહીંયા પૂરું થાય છે. હવેનું લિસ્ટ આવશે BDS માટેનું. તો જે વિદ્યાર્થી મિત્રો BDS કરવા માગે છે એવા લોકો ખાસ હું અગેન કહું છું, તમે તમારું કરિયર બહુ સારી રીતે ચૂઝ કરજો. કોઈની વાતોમાં આવીને કે કોઈ કહે છે આ કરો અને એટલે મારે એ કરવું છે એવું નહીં. આપણે આપણા મનના રાજા છીએ, જિંદગી આપણે જીવવાની છે અને મસ્ત જીવવાની છે. તો એના માટે કરિયર તમારું પોતે ડિસાઇડ કરેલું, જેથી કરીને અમુક વર્ષ પછી આપણને અફસોસ ન થાય. ઠીક, ચાલો સર BDSનું સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી બે છે ને સાહેબ એ ગવર્મેન્ટ છે બીડીએસમાં, અને બાકી બધી જે છે એ સેલ્ફ ફાઇનાન્સ છે. ઓકે. તો પહેલી પેલી બે ગવર્મેન્ટ છે. યસ 1,16,000. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર 1,52,000. આથી ઓછા યાર તમને મળી શકે. MP પટેલ બરોડા 1,87,087. અમદાવાદ ડેન્ટલ કોલેજ 3,04,000. AMC ડેન્ટલ કોલેજ 2,11,000. અમદાવાદની છે એ કોલેજ. સિદ્ધપુરની ડેન્ટલ કોલેજ છે. યસ સિદ્ધપુરની 2,99,000. અને ગાંધીનગરની ડેન્ટલ કોલેજ છે કર્ણાવતી. 2,94,000. સ્ક્રીનશોટ પાડી લેજો. નેક્સ્ટ વૈદિક ડેન્ટલ નાની દમણ. યસ 5,24,000. અમદાવાદની હજી એક કોલેજ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, ડેન્ટલ સાયન્સ, એની છે 2,68,000. 2,68,000. ધરમસિંહ દેસાઈ નડિયાદ 2,98,000. ગોયંકા ગાંધીનગર 4,65,000. ભાવનગરની ડેન્ટલ કોલેજ છે 5,10,000. 5,10,000 થી ઓછા ARA મળી શકે. અને નરસિંહભાઈ વિસનગર, નરસિંહભાઈ Yes. પટેલ 4,75,000. 4,75,000. ઠીક છે, ચાલો. તો આ ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે BDS, BMS, BHMS ઉપર બનાવો, અને આમ પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેને આ કરવું છે. તો કઈ કઈ કોલેજમાં તમને ક્યાં મળે એમ છે એની ચર્ચા અમે કરી. હું ફરી પાછો ભાવિન સર તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી મહેનત કરો છો દિલથી. થેન્ક યુ સર. ચાલો, અને વિદ્યાર્થીઓ ખરેખર સારો રિસ્પોન્સ આપે છે. તો જે લાગતા વળગતા સ્ટુડન્ટ હોય એને શેર કરવાની જવાબદારી તમારી છે. ઠીક છે. અને હા, જેમ અમે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે વાત કરી હતી કે ફિઝિક્સના લાઈવ લેક્ચર લઈને આવીએ છીએ, સાથે સાથે ભાવિન સર બાયોલોજીમાં પણ છે, હું પ્રણવ સર ફિઝિક્સમાં છીએ. લાઈવ લેક્ચર ડેઇલી, અને એમાં થ્રુ આઉટ આખું વર્ષ સુધી ફિઝિક્સ એમાં ચાલશે.
ફિઝિક્સના એમસીક્યુ ચાલશે, એમસીક્યુની નાની નાની મેથડો આવશે. તો જે કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જે તમારા રિલેટિવમાં છે એને આ ચેનલ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. ઠીક છે, તો એના સુધી પહોંચાડજો. અને અત્યારે તો જે 12th પાસ આઉટ છે એને આ વિડીયો પહોંચાડજો. તમારા પેરેન્ટ્સને બતાવજો કે હું આ જગ્યાએ જાઉં કે ન જાઉં, કેમ કે એ ઘણું ખરું મેટર કરે છે. ઠીક છે, ચાલો. અને પેરેન્ટ્સનું માનજો અને શાંતિપૂર્વક રીતે ડિસિઝન લેજો, કારણ કે આ સમય એવો છે કે ઘરમાં આ બધા ડિસ્કશન બહુ વધારે ચાલતા હોય. અમારા સ્ટુડન્ટ્સના ને એના ફોન મેસેજ ને આવું બધું બહુ આવતું હોય. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો એ અમારી પર્સનલ એડવાઇસ છે કે પેરેન્ટ્સ તમારા સારા માટે જ જે કરતા હોય એ કરતા હોય. ખાલી ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે છે, એ ડિસ્કશનથી સોલ્વ થઈ શકે. બરોબર. છતાં એવું લાગે કે ક્યાંય અટકો છો તો ડેફિનેટલી તમે કોન્ટેક્ટ કરી શકો. ઇન્સ્ટા આઈડી લખી દેવા સર. હા સર, એ ખાસ, કેમ કે ઘણા ખરા સ્ટુડન્ટ છે ને ગઈકાલે મેસેજ આવ્યા હતા. UDAYSHINGALA ઉદય સિંગાડા કોઈ નહીં. ઠીક, તમારું લખ નાખો પ્રણવ સર. હવે મને યાદ રહી ગયું સાહેબ તમારું. એવું છે. અરે ભાવિન અંડરસ્કોર. અરે સોરી સર, મને જ યાદ નથી. ટેલેન્ટ સર તમારામાં બાયોલોજી સાહેબ ભરાઈ ગયું છે એટલે. બરાબર. ઠીક, ચાલો. એવું લાગે તો તમે તમારું કરી ફિઝીફ્લાય. ફિઝીફ્લાય બરોબર. આપણી મેઇન ચેનલનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જો તમે એમાં હોય તો ચેનલ એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરજો. FLY. કાંઈ વાંધો નહીં સર, ચાલો. આમાં મેસેજ કરજો, આમાંય જવાબ મળશે. અને કાંઈ પણ એવું લાગે તમારો AIR કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોલેજ ઉપર થોડુંક પ્રિડિક્શન અમે આપી શકીએ. AIR કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. ઠીક, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.